સહાજ ન્યૂઝ। બગસરા શહેરમાં રખડતા આંખલાઓના આતંકથી સ્થાનિકોમાં ભારોભાર ભય અને રોષ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રખડતા આંખલાઓનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે। શહેરના તિરુપતિ સોસાયટી વિસ્તારમાં બે આંખલાઓ વચ્ચે થયેલા જંગના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ રસ્તાની વચ્ચે બે આંખલાઓ રખડતા હોવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં ગભરાહટનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બગસરા શહેરમાં 100 થી વધુ રખડતા આંખલાઓ અને પશુઓ રસ્તા પર ફરી રહ્યા છે, જેના કારણે લોકો સતત અકસ્માતના ભય હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે। નગરપાલિકાના સદસ્ય દિનેશભાઈ હળિયલે આ મામલે તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રખડતા આંખલાઓના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે અને અનેક લોકો પોતાના જીવ ગુમાવ્યા છે। તેમણે તાત્કાલિક આવા રેઢિયાર આંખલાઓને પકડી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। સ્થાનિક નાગરિકોએ પણ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને શહેરને રખડતા પશુના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવે। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, બગસરા। હું દિનેશભાઈ હળિયલ, નગરપાલિકા સદસ્ય, વોર્ડ નંબર 2। બગસરા નગરપાલિકા વિસ્તારની અંદર સાંઢોનો ખૂબ જ મોટો ત્રાસ જોવા મળી રહ્યો છે। હાલ અમારા વિસ્તાર તિરુપતિની અંદર બે સાંઢો બાંધી રહ્યા હતા। સવારના 8 થી 1.5 કલાક જેવો સમય થયો છે। લોકોને અવર જવરમાં પણ ખૂબ જ હાલાકી પડી રહી છે। તો મારી તંત્રને અપેક્ષા છે કે તરત જ આની પાસે કાર્યવાહી કરવામાં આવે અને આ સાંઢોને બગસરા શહેરમાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવે। આ સાંઢોને કારણે લોકોને પારિવારિક કામ માટે જવું હોય ત્યારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ અવારનવાર જોવા પણ મળી રહ્યું છે કે એક્સિડન્ટ પણ થાય છે। આનાથી અનેક મૃત્યુ પણ જોવા મળી રહ્યા છે। હમણાં જ આપણે બાયપાસ રોડ ઉપર એક મૃત્યુ થઈ ગયું હતું। જે આવા મૃત્યુ થાય તેની પહેલાં તંત્રે ખૂબ જ જાગૃતિ કરી અને આની ઉપર કંટ્રોલ લેવો જોઈએ એવી મારી અપેક્ષા છે।